જય માતાજી। હું જયદીપસિંહ જાડેજા કચ્છ ભુજથી। ગઈકાલે જે ગોંડલથી સ્ટેટમેન્ટ આવ્યું કે પતાવટ થઈ ગઈ છે ને વાત પૂરી થઈ ગઈ છે, તો હું એક ક્ષત્રિયના દીકરા તરીકે, એક ક્ષત્રિય તરીકે હું આ નિર્ણયને ફગાવું છું, આનો વિરોધ કરું છું। ક્ષત્રિય સમાજની જે માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો, એ માંગને હું મારો સપોર્ટ જાહેર કરું છું ને તમામ મારા ક્ષત્રિય ભાઈ બહેનોને આ તકે બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે આપણી આ લડાઈ કોઈ પણ ભોગે, કોઈની શરમ રાખ્યા વગર આપણે લડવાની છે। આપણે જયરાજભાઈ ઉપર વિશ્વાસ મૂકી, આપણા સમાજના દીકરા એક વડીલ તરીકે આપણે એના ઉપર વિશ્વાસ મૂક્યો હતો ને આપણને એવું હતું કે એ સમાજના હિતમાં નિર્ણય લેવડાવશે, પણ એમને જે કાંઈ પણ નિર્ણય લીધા કે લેવડાવ્યા એ એમનો હવે પર્સનલ મેટર થઈ ગઈ છે, પર્સનલ મંતવ્ય થઈ ગયું છે ને સમાજ જયરાજભાઈના આ નિર્ણયને વખોડે છે। હું સમાજના તમામ ભાઈઓ બહેનોને હાથ જોડીને પાછી નમ્ર વિનંતી કરું છું કે આપણે આ લડાઈ આપણા અસ્તિત્વ માટેની લડાઈ થઈ ગઈ છે। જો આજે અત્યારે આપણે વિરોધ નહીં કરીએ ને તો આવતીકાલે કોઈ પણ આલિયો માલિયો જમાલિયો, કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ આપણા ક્ષત્રિય સમાજ વિશે, આપણા ક્ષત્રિય સમાજની અસ્મિતા વિશે, આપણા માન મર્યાદાને મોભા વિશે એલફેલ બોલી જશે અને 2 દિવસ પછી જાહેરમાં આવીને માફી માંગી લેશે। તો દર વખતે શું ક્ષત્રિય સમાજે જતું જ કરવાનું? આઝાદી પછીથી ક્ષત્રિય સમાજ હંમેશા જતું જ કરતો આવ્યો છે। પછી એ પોતાના રજવાડા હોય તોય શું, જમીનો હોય તોય શું ને આર્થિક બાબતમાં હોય તો પણ શું, તો દર વખતે ક્ષમાદાન શું ક્ષત્રિયને જ આપવાનું? અને આ જે ભૂલ એમને કરી છે, તો કોઈ રાજકીય પાર્ટીનો વિરોધ અમે નથી કરતા, કોઈ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નથી કરતા કે રૂપાલા જે સમાજમાંથી આવે છે, જે પાટીદાર સમાજમાંથી આવે છે, તો પાટીદાર સમાજનો પણ અમે વિરોધ નથી કરતા। અમે ખાલી એક જ માંગ અમારી છે કે એ વ્યક્તિ બોલ્યો છે એ એની ભૂલ છે। અમે આખો એવો હોબાળો નથી મચાવ્યો કે આનો આખો સમાજ આવો છે કે આની આખી રાજકીય પાર્ટી આવી છે। અમે જે વ્યક્તિ બોલ્યો છે અમે એ વ્યક્તિ વિશે એવું કહીએ છીએ કે અમારી માંગ એ જ છે કે આ વ્યક્તિને ટિકિટ ન મળવી જોઈએ। કેન્દ્રમાં બેઠેલા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મારી હાથ જોડીને વિનંતી છે, અમિતભાઈ શાહને પણ મારી હાથ જોડીને વિનંતી છે કે જેટલી વાર આ નિર્ણય લેવામાં લાગશે એટલું સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ભડકે ભરશે। અમે ક્ષત્રિયો, રાજપૂતો હજી એ જ રાહ જોઈને બેઠા છીએ કે કેન્દ્ર લેવલથી કાંઈ નિર્ણય આવે અને અમારી માંગ સંતોષાય, અને અમારી કોઈ ગેરવ્યાજબી માંગો આજ દી સુધી રહી નથી અને અમે રાખશું પણ નહીં। પણ મોદી સાહેબ, અમિતભાઈ, પાટીલ સાહેબ, તમને હાથ જોડીને ક્ષત્રિય તરીકે મારી વિનંતી છે કે આવા બેજવાબદાર નિવેદનો, આવો અક્ષમ્ય અપરાધ કે કોઈની મા બેન દીકરીઓ વિશે આવું જાહેરમાં બોલવું, જો એ વ્યક્તિને તમે સપોર્ટ કરશો તો કાલ સવારે ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ એવું ન બને કે એક વ્યક્તિને તમે બચાવવા જાઓ અને બીજી 26 ગુમાવી પડે। જય હિન્દ, જય ભારત, જય મા કરણી।